श्री कृष्ण परमात्मने नमः व्यासवल्लभाय नमो नमः पुष्पाणिं समकर्तो कल्याण पोती ने गया सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रयनाशाय श्री कृष्णाय वयं नमः। आ भागवत ने अंदर आ पोथी ने अंदर व्यासजीનું જે લખાણ છે એમાં 18,000 શ્લોકો છે। એ 18,000 ચરણોનું હું અભિવાદન કરું છું, વંદન કરું છું। હે પરમાત્મા, અમારા 71 પેઢીના પિતૃઓને મુક્ત કરજો અને સદગતિ આપજો એવી મંગલ ભાવનાથી બે હાથ જોડી રાખો। કાયેન વાચા મનસેન્દ્રિયર્વા बुद्धयात्मना वा प्रकृतेर्स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। बोलिए कृष्ण कन्हैया लाल, रामचंद्र भगवान की, हनुमान अपने अपने सतगुरु दे सर्व पितृ माँ बाप एक प्रदक्षिणा करें। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते बोलिए कृष्ण लाल की जय। वंदन करी पुण्यदान ની સરવાણી ચાલુ થઈ ગઈ છે। યથાકાલે યથા દેહી નાસ્તિત। તો ભાણેજ પક્ષ તરફથી બધી બહેનોને ફૂલની પાખડી જયસુખભાઈ મધુભાઈ લાઠિયા તરફથી સપ્રમ ભેટ બહેનો દીકરીઓ જે આપે એને તમે સ્વીકારી અને પરમાત્માને પ્રાર્થના કરજો કે અમારા કોંડલિયા પરિવારના પિતૃઓને પરમ એવી મુક્તિ થાય। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ। હવે આપણી પાસે સમય થોડો છે પણ છતાંય તમને મોજ છે તો હું તમને 10 મિનિટ વધારે કાઢીશ। આપણે ગોંડલિયા પરિવાર મૂળ અંટાળિયા, પછી મુંબઈ વહી જાય તો મુંબઈ વાળા ન કહેવાય, પણ અંટાળિયા મહાદેવ નિવાસી શ્રી શિવાભાઈ ભીખાભાઈ ગોંડલિયા સપરિવાર
મિત્ર મંડળ, કુટુંબીજનો, અને હું એનો કુટુંબીજન જ છું. કોઈ શાસ્ત્રી તરીકે આવ્યો એવું કઈ છે? અમે ઘરની જેમ રહેતા. ભીખા દાદા અને પૂજ્ય પુરીબા અને મને બહુ હાંચેલો અંટાળીયા મારી જેટલી કથા થઈ એમાં મારો ઉતારો ન્યા જ હોય. તો કહેવાનો ભાવ એ છે કે જે પિતૃઓની આત્મશક્તિ છે એ ખેંચીને મને ઠેઠ મારે ગામડેથી અહીં સુધી લાવી એને પ્રેરણા ઉતરી. જોશી દાદા જ મારી પાછળ ભાગવત કથા વાંચે અને ખરેખર એ સાર્થક થયું. એનો પ્રેમ મને ખેંચીને લાવ્યો. અને ભાગવતજીની અંદર શરૂ કરીએ પહેલા મંગલાચરણ, 2 શબ્દોમાં કે કોઈ પણ શુભ કામ, ધાર્મિક કામ, એમાં આપણે મંગલાચરણ જરૂરી. મંગલાચરણ તમારે ભેટ દેવાની વાત મને કહેજો. હમણાં એ કાર્યક્રમ ચાલુ કરાવી દો. હા, 2 મિનિટમાં. આજે આપણે રાતે 9 થી કથા સરસ રીતે ચાલુ કરશું, પણ અત્યારે મહાત્માના 2 શબ્દો ખાલી કહું, પછી અમારા બહેનોને જે કાંઈ ભેટ દેવાની હોય એ લાઠિયા પરિવાર તરફથી આપે. ભાગવતનો મહિમા 7 દિવસ ગાઈ તો ખૂટે એમ નથી, પણ છતાંય સવારનો સમય હોય તો આપણે કરાર વિંદેન પદાર વિંદમ લઈ શકીએ. પણ કહેવાનો ભાવ એ છે ગણપતિ બાપાને પહેલા યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિધનમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિનાયકમ ગુરુભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમાદ્યો સર્વકાર્યાર્થ સિદ્ધયે. વિનાયકમ ગુરુભાનો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમાદ્યો સર્વકાર્યાર્થ. ઊર્ધમૂલા મધશાખા ઐશ્વર્યા બહુરત્વમ છંદાસી યચ્ચ પર્ણાનિ યત્તં વેદ यज्ञं वेद सच्चिदानंद रूपाय विश्वपत्यादिहेतवे आपत्तय विनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. सर्वस्वरूपे सर्वेशे અને સર્વશક્તિ સમન્વિતે વૈગત્રાહિણો દેવી દુર્ગે દેવે નમોસ્તુતે. દુર્ગે દેવે નમોસ્તુતે. ખોડિયાર માને પ્રાર્થના કરવાની. શરણાગત દિનાર્થ અને પરિત્રાણ પરાયણે સર્વચારતી હરે દેવી નારાયણે નમોસ્તુતે. નારાયણે નમોસ્તુતે. શ્રી કૃષ્ણ ગોવિંદ મોહન માધવ નાથ ગોવર્ધન Krishna
ગોવિંદ મોહન નાથ ગોવર્ધન ગિરિવરમ घन श्याम सुंदरम श्री कृष्ण गोविंद मोहन माधव नाथ गोवर्धन गिरिवरम ભજન કીર્તન સત્સંગ સ્વાધ્યાય આ બધું આજે રાત્રે આપણે ખૂબ આનંદ કરશું. શોભાયાત્રા આપણે પોતેની યાત્રા અને યાત્રા કહેવાય, સફર નહીં. આ યાત્રામાં જેણે તાળી પાડી હોય, આ યાત્રામાં જેણે ભગવાનના ગુણ ગાયા હોય એને 4 ધામની તીર્થયાત્રાનું ફળ મળે છે. કોક આળસમાં ન જોડાનું હોય વાત અલગ છે, પણ પોથી યાત્રા, પોથીમાં શું આવ્યું? બધાય તીર્થો આવી ગયા. પોથીની અંદર બધાય પરમાત્મા આવી ગયા. ભગવાન કૃષ્ણ પોતે જો એમાં નાચતો હોય તો પોથી યાત્રા છે એ બધાય તીર્થોનું ફળ છે. અને એની અંદર અમારા બહેનો ભાઈઓ જે લગ્નમાં તો હોવ નાચે વરરાજાને, પણ આ તો ભગવાનના કાર્ય માટે જે નાચે છે એમ કે પરમાત્મા કે હું એ કદી નહીં ભૂલું. પરમાત્મા એ યાદ રાખશે અને એ જીવને એમ કહેવાય છે કે એના જીવનની અંદર બધી ઈચ્છાઓ પરમાત્મા પૂરી કરે. કહેવાનો ભાવ એ છે. તો આજે શ્રીમદ ભાગવત મહાત્મા શું કામ? જો તમે શરબત પીવો, ચા પાણી પીવો, જે પીવો, પણ શાંતિથી થાળી ખખડ્યા વગર કામ થાય તો મજા આવશે. અવાજ વગર પીવાની છૂટ, ખાવાની છૂટ, પણ અવાજ નહીં કરો તો મને કામ કરવાની મજા આવશે. નકર વેચમાં મને કટ કરતા આવડે છે, પણ તમને બધો આનંદ આવે તો મને આનંદ આવે. તો કહેવાનો ભાવ એ કે ભાગવત કથાની અંદર મહાત્મા શા માટે? ગમે એમાં રામાયણ હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, કોઈ પણ પુરાણ હોય તો મહાત્મા છે એનાથી આપણને ખબર પડે કે પ્રયાગરાજ જવાથી શું ફળ મળે, ગંગાજી નાવાથી શું ફળ મળે. ફળની ઈચ્છા, આ વસ્તુની અંદર શું સત્ય રહેલું છે એ જાણવાની જિજ્ઞાસા આપણને થાય. આ કથાનું મહાત્મા પહેલા કહી દઈને એટલે આપણને મજા આવે કે ભાઈ આપણે એટલું તો આપણા જીવનમાં સુખ થાય 110%. એટલા માટે મહાત્માની અંદર આપણી ભાગવતની કથા 3 સ્થળ ઉપર થશે. આમ આ હોત 4 સ્થળ ઉપર આપણે બેઠા છીએ. ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના કિનારા ઉપર એક ભાગવત થાય સુત પુરાણીજી અને ઋષિમુનિઓ, બીજું સુખદેવજી મહારાજ અને પરીક્ષિત, અને વિદુર અને એમ કહેવાય મૈત્રેય. એ આધ્યાત્મિક ભાગવત છે, એ આવશે આપણે. તો કહેવાનો ભાવ છે 3 ઠેકાણે ભાગવત ને ચોથે આ ગોંડલિયા પરિવાર શ્રી શિવાભાઈ ભીખાભાઈ ગોંડલિયા પોતાના પિતૃ મોક્ષાર્થે આ ભૂમિ પવિત્ર થઈ ગઈ 110%. કારણ કે આની ઉપર કરોડો
પરમાત્માના નામ લેવાશે, એના પિતૃનો ઉદ્ધાર 110% થવાનો છે. પણ અહીંયા કોઈ એવા જીવ જંતુઓ હોય, જીવ આપણે જંતુ તો ખબર પડી જાય, બધાનો ઉદ્ધાર. કેડી મકોડા શીખે, ભૂલથી મરાઈ ગઈ હોય તોય આ સ્થળ ગયા સ્નાનમ, ગયાની અંદર કોઈ ગુજરી ગયો હોય, એટેક આવ્યો હોય, પાણીમાં ડૂબી પણ એની મુક્તિ છે એમ બતાવ્યું. એમ આ સ્થળની ઉપર જેણે સત્સંગ સ્વાધ્યાય પ્રભુના ભજન ખાયા હોય એનું પરમાત્મા કલ્યાણ કરે. સાક્ષી રૂપે એને સંસિતા, આ આપણે બધા એના સાક્ષી છે, સૂર્ય ચંદ્ર. ભાગવત મહાત્મા જેટલું 7 દિવસ નકરું મહાત્મા હાલે તોય ખોટે એમ નથી, પણ છતાંય ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરીએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એના ગુણગાન જેટલા ગાય એટલા ઓછા છે. અસિતગિરી ત્વમ ચાત ગજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર ચાકાલેખની પત્ર મોરવી લખિત યદિ ગૃહીત્વામ શારદા સર્વકાલમ તદયપિ તવ ગુણાનામે હરમ. મનુષ્ય દેહ મળ્યો છે આપણને બહુનામ જન્મનામ અંતે. કેટલાય પુણ્યનો પ્રતાપ ભેગો થાય ત્યારે મનુષ્ય દેહ મળે. અને આ મનુષ્ય દેહમાં સાર્થક કેમ કરવો, સફળ કેમ કરવો, એનું શાસ્ત્ર છે આ ભાગવત. માનવ જન્મ શા માટે થયો છે? બીજાને ઉપયોગી થવા માટે. પણ માણસને 3 વસ્તુ આપી ભગવાને, ભૂલ કરી દીધી હોય મને તો એમ લાગે છે, કારણ કે 3 વસ્તુ આપી. હે આદ્ય શક્તિ ભવાની દુર્ગે शक्ति प्रदायिनी ज्ञान शक्ति, क्रिया शक्ति અને બુદ્ધિ શક્તિ, આ 3 વસ્તુ આપીને કમાલ કરી નાખી. આપણે એનો સદુપયોગ કરતા નથી. જ્ઞાન શક્તિમાં અભિમાન આવી જાય, ક્રિયા શક્તિમાં ભૂલ થાય અને બુદ્ધિ શક્તિને તો વાત જ કરો, એકના ડબલ કરવાની ટેવ થઈ ગઈ આપણને બધા. જલ્દી કેમ રૂપિયા વાળું થવું, બીજાનું જે થવું એ થાય, આપણું કલ્યાણ થવું છે. આ ભાવના એમાંથી મુક્ત કરાવવા માટેનું સાધન એટલે આ ભાગવત શાસ્ત્ર. કઈક ખબર પડશે કે બીજાને દુઃખી ન કરાય, આપણું કલ્યાણ ન થવું તો કાંઈ નહીં, પણ બીજાને દુઃખી ન કરાય એ સમજવા માટેનું શાસ્ત્ર એટલે ભાગવત. પાપ થતા અટકે. આ મહાત્મા સાંભળવાથી આપણે એમ થાય કે આવું તો આપણેથી કરાય જ નહીં. મહાત્માની અંદર 2 દ્રષ્ટાંત પણ આવશે. મનની શાંતિ શેમાં છે? અર્જુન ગીતામાં ભગવાન અર્જુનને કહે છે અસંશય મહાબાહો, અને
બુદ્ધિ નિગ્રહમ ચલમ અભ્યાસ કૌંતેય અને વૈરાગ્યેન ચ ગૃહ્યતામ વૈરાગ્યેન ચ ગૃહ્યતામ. વૈરાગ તો આવી જાય આપણને ઘણી વખત. આ બધું ખોટું છે. સ્મશાનમાં કોઈ ગુજરી ગયો ને આપણે બધા ભેગા થાય ને એટલે કે આ બધાને એક વખત અહીંયા જવાનું છે અને ઘડીક આપણે વૈરાગ આવી જાય. 10 મિનિટ થાય પછી હવે જલેબી ગાંઠિયા વટકાય. કહેવાનો ભાવ એ છે કે આ જન્મ મરણ ના ફેરાવતે જીવન જવાનું છે. જીવનમાં શાંતિ ક્યાંથી મળે છે? પરદેશ વાળા ભારતમાં આવે, ભારત વાળા પરદેશ જાય, ટૂંકમાં શાંતિ મેળવી, શાંતિ માટે આ બધું કરે છે. સુત પુરાણીજી મહાત્મા કહેતા પહેલા બધાને સાવધાન કરે કે સુખદેવજી મહારાજ જ્યારે ભાગવત સંભળાવતા હતા ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા અને કે આ તમારી અમૃત વાણી અમને આપો અને આ અમૃતનો કુંભ તમે લઈ લો બધાય આજીવન, કોઈ મૃત્યુ જ ન આવે. છતાં પણ સુખદેવજી મહારાજે કુંભ ન આપ્યો. આ તો મારા શિષ્યની મુક્તિ માટે છે, આ કથા બીજા માટે નથી. બેહો શાંતિથી સાંભળો તોય મુક્તિ થશે. બધા શાસ્ત્રોનું વજન કર્યું અને એક બાજુ ભાગવત મૂક્યું, વજન વધી ગયું. એની અંદર પરમાત્માના 18,000 શ્લોકો છે. એના વજનની હારમાં બીજો કોઈ શાસ્ત્ર આવતું નથી. ભક્તિ જ્ઞાન વિરાગાપ્ત વિવેકો વર્તતે કથમ માયા સત્ય વિષ્ણવે પ્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વર્ધતે કથમ, વર્ધતે એટલે એની વૃદ્ધિ કેમ થાય એની આ કથા. અમારા બહેનોને બધાને મોડું થતું હોય એટલે આ બધી કથાઓ શાંતિ અને બહુ આનંદથી આપણે કરશું સાંજે. તો અત્યારે અમારે ગાયત્રી રંજકા ભેટ દેવાની હોય, હમણાં જાહેરાત થઈ પ્રમાણે એ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય અને 2 મિનિટ ભગવાનનું ભજન કરશું. અને એ કાર્યક્રમ દિયાજમાં પહેલા કુપાત્ર દાનાચ ભવે ધનાદ્યો કુપાત્ર દાનાચ ભવે દરિદ્રો દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પુનરથી જન્મ પુનરથી મરણમ. આ સુપાત્ર દાન છે બે. તો જે પુણ્યદાન કરવું હોય એ તમારે બોલવું હોય તો બોલીને આપજો અને ગુપ્ત આપવું હોય તો ગુપ્ત દાન. પણ
એ ભાણેજ પક્ષ તરફથી છે આ દાન. બધા બહેનોને ભેટ આપવામાં છે. જયસુખભાઈ, મધુભાઈ, લાઠિયા તરફ. સર્વે સંતો સુખિના, સર્વે સંતો નિરામયા, દુઃખામયા મા કત્તે દુઃખયા. ભગવાન સુખે રાખે. અમારે બેન તો અંટાળિયા જતાથી આવતા એટલે ઓળખો. તો કહેવાનો ભાવ એ કે આ અમારો પરિવાર છે. ગોંડલિયા પરિવારમાં આમ તો ભળી ગયો છે. તો જે કાંઈ યથાકાલ યથાદેહીના સ્થિત તમારે જે જાહેરાત કરી જે કાંઈ પુણ્યદાન કરવું એ કરે. ત્યાં સુધી આપણે થોડીક ધૂન 2 મિનિટ આ ધૂને ચાલુ રહે અને દાન પણ ચાલુ રહે. અચ્છા, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. કે તમે તાળી પાડો તો મારા રામની ને બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની ને બીજી તાળી ના હોય તો ભક્ત
આરતીના પ્રસાદીની તૈયારી કરો ત્યાં હું થોડુંક મહાત્મા કહી દઉં બધી તૈયારી કરો ત્યાં. અને પછી રાત્રે 9 વાગે આજે જો પછી કાલનું ક્યાંક મનમાં રાખતા. આજે રાત્રે 9 વાગ્યાથી આપણે પ્રથમ સ્કંદની શરૂઆત કરશું. આપણે કોઈ કથા મૂકવી નથી એટલે એમ કે પ્રવચનની અંદર બધું સારી રીતે સમજાય અને અમારા ભેખા દાદા અને પોરીબાને આત્માને શાંતિ થાય એવા હેતુથી જ મેં આ કથાની આ પાડી છે. અને આની અંદર બધા ઉત્સવો આપણે ધામધૂમથી ઉજવવાના છે. એમાં દરરોજ સવારમાં 9 વાગે બધાય સ્થાપનની પૂજા થશે. ભાગવતજીની પૂજા આરતી સવારમાં સંક્ષિપ્ત આરતી. ત્યાર પછી વિષ્ણુ ભગવાન એટલે કે શાલિગ્રામ સોધામ ગયા ને ભગવાન સોધામ ગયા તો ક્યાં દર્શન દે હે ગોપીઓએ બધાએ કીધું તમે ક્યાં અમને મળશો? ત્યારે ભગવાન કે આ ગોમતીજીનો કિનારો છે એમાં શંકરાચાર્યએ પ્રાર્થના કરી શંકરાચાર્યજીએ અને એમાં લાલ પથ્થર, કાળો પથ્થર અને ભૂખરો પથ્થર આની અંદર પરમાત્માએ વાસ કર્યો. એ કે મને ન મળો કાંઈ નહીં, આ શાલિગ્રામની પૂજા કરજો તમારું કલ્યાણ થઈ જશે. તો એ શાલિગ્રામ ગોપીઓના પ્રાર્થનાથી આ પૃથ્વી પર રહી ગયા છે ભગવાન હજી. તો એ શાલિગ્રામ ઉપર વામન અવતારમાં એવું આવે કે ભગવાન આ શાલિગ્રામ સ્વરૂપે આવ્યા તો સર્વપ્રથમ એના ઉપર અભિષેક થયેલો, પાણીનો નહીં પણ ચોખાનો અભિષેક. અને એ અભિષેકની અંદર મંત્ર આવે. આમ 19 મંત્ર છે સાચા, બાકીનો તો વખાણ છે ખાલી. પણ 19 મંત્રનું જે ફળ છે એ ફળ જેને મેળવું હોય તો આપણે લિમિટ મર્યાદા ફક્ત 251 રૂપિયા. અને જેને નામ લખાવવું હોય તો નિલેશભાઈ પાસે બુક છે. તો કાલથી ફક્ત 10 જણાને લાભ મળશે. બીજા દિવસે 10 થાય તો એવી રીતે આ કથા પૂરી થાય તો 10 જણા લાભ લઈ શકે, બાકીનાનું આપે. તો આ અભિષેકનો લાભ લેવા પુરુષ કરી અને એ પછી ચોખા તમે અભિષેકના હોય ઘરે ખીર કરીને ઘરના સભ્ય સિવાય કોઈએ ખાવાની નહીં. આ રીતનો મહિમા છે. તો ભાગવતજીની અંદર એવા ઘણા પ્રયોગો આવે છે. એ પ્રયોગોની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તો કાલે સવારમાં આપણે 9 વાગ્યાથી પૂજા શરૂ થાય પહેલાં અમારા નિલેશભાઈને જે કાંઈ સ્વયંસેવક ભાઈ હોય એની નામ લખાવી દેજો. હવે અત્યારે સંધ્યા આરતીની તૈયારી કરો. અને ભાગવત મહાત્મ્યમાં બે પ્રસંગ છે, ટૂંકમાં કહી દઉં તો 2 પ્રસંગમાં બધા ભાગવત તો સાંભળતા જ હોય. પણ પહેલો પ્રસંગ છે નારદજી આ જગતની અંદર બધી ફરતા ફરતા આ પૃથ્વી ઉપર આવ્યા, જોયું લોકોની દશા. હા, એમાં વૃંદાવનમાં જોયું તો ભક્તિ એટલે કે એક સ્ત્રી યુવાન અને 2 એના દીકરા, એ 2 વૃદ્ધ. આ કેવું ખરાબ લાગે. દીકરા ગોડા, પોતાની માં જુવાન. બોલો, આશ્ચર્ય કે આવું કેમ? અને ત્યારે નારદજી બહુ ચિંતા કરવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે આનું કારણ હું, આને જગાડવા કેમ ભૂઈ ગયા. આકાશમાંથી વાણી થઈ અને 2 જણા જાગીને પાછા હોઈ ગયા. અને પછી આકાશમાંથી વાણી થઈ, તમને કોઈ સદગુરુ મળે? હા, વિચાર કરો. સદગુરુ વગર કાંઈ એમને કાંઈ ચોપડીમાં જોઈને આગળ નથી. આપણાને ઓલો રામદેવજી મહારાજ ઓલો ટીવીમાં બતાવે, નાક બંધ કરી અમારા ભાઈ એકને દવાખાને દાખલ કરવું પડ્યું. શ્વાસ બંધ થઈ જાય, તકલીફ પડે. હા, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. ગુરુ ધારણ કરીને પછી આ બધું કાર્યક્રમ આગળ કરજો. એમાં શું કરવું પડે? હા, સદગુરુનો મહિમા તો અનેરો છે. એવા સદગુરુ, હા, સદગુરુને માંડવા નહીં કેવો હોય
અને ત્યાં સુરતા પરણતી હોય તો કહેવાનો ભાવે છે આ ભાગવત કર્મ છે એનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એવો મંડપ રે સદગોરો તો અમારી બાજુમાં ગામ છે ગુંદરણ, ત્યાં હાર્મોનિયમ વાદક છે ધનસુખભાઈ મહેતા ને, હા. પછી અમારે તબલા વાદક ભાઈ કમલેશભાઈ, અને વચ્ચે બેઠા છે અમારા ગામના જ બહુ ભાવિક છે ગઢવી. એ કે દાદા તમારે યારે આવવું છે, જે સત્સંગ ભજન થયું વેકેશન છે. અને આ ઋષિકુમાર, નામ ઋષિકુમાર જ છે, તો બિલખાની અંદર અભ્યાસ કરે છે. એના મા બાપે મને આપી દીધો છે કે તમે આને તૈયાર કરો. એટલે બાળક છે હજી 15 વર્ષનો, અને મેં કીધું હા લઈ જાઓ. તો આ અમારી ટીમ છે, અને એમાં ભગવત ભજન કરી અને 7 દિવસ શક્ય એટલો આનંદ કરવાનો. આ બધાની ભાવના એવી છે કે ખૂબ આનંદ કરવો છે. ભગવાન ખરેખર પ્રગટ થવા જોઈએ, આવી મનોભાવના લઈને અમે બધા અહીંયા આવ્યા છે. કોઈ લેવાની ભાવના કે કાંઈ લઈ લેવું એવું નહીં, પણ યથાકાલ યથા દેહી નાસ્તિત. તમને જેવી શક્તિ હોય કંઈ ઉછીના લઈને દાન ન કરાય. એ દાન અમને પૂગે નહીં, પણ તમને જે મોજમાં આવે એ આવા જે પ્રસંગો આવે છે એમાં, ઉત્સવમાં, અભિષેકમાં જેમાં લાભ લેવો એમાં છૂટ છે. અને આપણે હવે પ્રસાદી અને સંધ્યા આરતીની માટે અહીંયા આવો. તમારા ગોંડલિયા પરિવારમાંથી બે માણસ આવો. આમાં નિલેશભાઈ આવે, તમારા કુટુંબ પરિવારના સભ્યો. સવારમાં બધાને હાજર રહેવાનું. અહીંયા અત્યારે 2 જણા હોય તો હાલ. બેનો દીકરીઓ ભાઈબા જે આવ્યા હોય એને હવે બધાને આરતીનો લાભ સવારે લેવાનો જ છે. 9 વાગ્યા કમ્પ્લીટ થઈ જવાનું. આ છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આરતી અને ત્યાર પછી પ્રસાદ ધરવામાં આવશે, અને પ્રસાદી લઈને જ બધાએ જવાનું. જો આ મને બહુ આનંદ છે. અમારા ગામડામાં તો ગાદુવન ટાણું થાય ભાગવા જ મળે. હા, કોઈ પણ કાર્ય કરો ને પૂરું એ કે અમારે બેહું દોવાની દાદા, તમે લપ કર્યા જ કરો. પણ અહીંયા મને એક આનંદ આવ્યો કે હજી 5:30 6 થયા તો કોઈ કહ્યું નથી. મને એમ છે ગાળો, પણ ખરેખર આરંભ કરો એનો અંત પણ સારો જ હોવો જોઈએ. પછી શાસ્ત્રી ડોકડવાળા 100 જણા રે, બાકી બધા વે ન્યા તો અંદર ન્યા કરો દેવાનું. આરતી એટલે શું? આર્ત એટલે દુઃખ, દુઃખનો નાશ કરવો. એટલે આરતી આપણે ભગવાનની ઉતારીએ છીએ. પંખાની હવા આપણે નથી આવતી, હવા તો છે પણ પંખો ફરે છે એટલે હવાને આજુબાજુ. એમ આરતી દુઃખ ભગવાનને નથી, દુઃખ આપણે છે. આપણા દુઃખનો નાશ કરવા માટે ભગવાનને દીપ જ્યોતિથી નવાજીએ છીએ, અને એને આરતી કહેવાય. બોલીએ કૃષ્ણ કનૈયા જય કાના.
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गणपतये मङ्गलं पुण्येकमङ्गलतनोहर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम श्री कृष्ण परमात्मने नमः। आराध्यकं समर्पयामि। आरती नित्यमुखे देव। राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे नंदलाल से मिला दे श्याम से मिला दे नंदलाल से मिला दे श्याम से मिला दे गोपी से मिला दे श्याम से मिला दे गोपाल से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे जमोने जमाड़ो नंद रे मारा रे नाली नाली जमोने जमारो नंदलाल रे मारा प्रेम तो तारी रे मारे हाथे बना दी
भगवान की पवन सुत हनुमान की अपने अपने सदगुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। આજના સત્સંગની જય હો। સર્વે સંતો સુખિનઃ સર્વે સંતો નિરામય સર્વભદ્રાણિ પશ્યन्तु मा। ઓમ નમો ભગવતે વાસુદેવાય તુભ્યમ અસ્તુ। હવે રાત્રે 9 વાગે અને જેમ વહેલા કથા ચાલુ થાય એમ તમને સાંભળવાની મજા આવશે તો 9 વાગે આપણે કથા ચાલુ થઈ જશે। એ પ્રમાણે બધા પધારજો બાપા।